બહુચરાજીમાં ઠાકોર સમાજના સંમેલનમાં ઉઠ્યો ભુવાઓનો મુદ્દો। ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનું સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન। ભુવાઓ ધારે તો સમાજને સુધારે અને ધારે તો બરબાદ કરે। ભુવાઓ એ અંધશ્રદ્ધા પ્રેરિત કરવાનું નેટવર્ક છે। સમાજમાં ઘરે ઘરે ભુવા પેદા થયાનું બળદેવજી ઠાકોરે પણ નિવેદન આપ્યું। હું જે ભુવાજી હોય ને વિનંતી કરું કે તમે ધારો તો અંધશ્રદ્ધામાંથી કોઈ પણ વ્યક્તિને બહાર કાઢી શકો છો અને જો તમે ધારો તો કોઈ પણ પરિવારને ને ઘણા બધાને બરબાદ કરી શકો છો। આમાં પ્લસ અને માઇનસ બે છે અને ભુવાજ હું એમનો વિરોધ નથી કરતી પણ આ એક અંધશ્રદ્ધાને પ્રેરિત કરવા માટેનું એક આ નેટવર્ક છે। કોઈ પણ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એના કર્મને આધીન એનું ફળ ભોગવતા હોય છે અને દુનિયાની અંદર પરિશ્રમ સિવાય કોઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકવાના નથી। આ તમે આજે સરપંચ પાટીદારના બધા બેઠા છે, 24 કલાકમાંથી 18 કલાક મજૂરી કરે છે અને વિશ્વના દેશોમાં વતન છોડીને કાળી મજૂરી કરે છે ત્યારે એમના ખિસ્સામાં ડોલર પડ્યા હોય છે। આપણે તો આપણા સમાજના દીકરાઓને ભણવા માટે ગાંધીનગર કે અમદાવાદ બળદેવજી જેવાને કલ્પેશભાઈ જેવાને કહીને એડમિશન અપાવવા કોઈ હારી સ્કૂલમાં તો ત્રીજે ચોથે દિવસે ફોન આવે મને પાણી માફક આવતું નથી અને આયા બધા આખી દુનિયાની તમામ બ્રાન્ડનો દારૂ માફક આવે અને ભણવા જાય પાણી માફક ના આવે। આ એક સંઘર્ષ કરવા માટેની એક મુશ્કેલી બેઠીને બીજાની હરોળમાં એ ટકી રહેવા માટેની જે મનોબળ સાથે જે એને ટકવું જોઈએ એ આપણા સમાજના દીકરાઓ ટકી શકતા નથી। પણ અહીં બેઠેલી મારી દીકરી કે મારા દીકરાને ભણાવવામાં રસ નથી। કેમ નથી? શું થયું છે આપણને? કેમ આપણે આગળનું વિચારતા નથી? વિક્રમભાઈ એક વાત કરું તો ઘેર ઘેર ભુવા પેદા થયા છે। ઘેર ઘેર ભુવા, ઘેર ઘેર ભુવા। જેટલા ભુવા પેદા થયા એટલા એ બેઠેલો મારો દીકરી કે દીકરી, દીકરો કે દીકરી ક્યાંક સરકારી નોકરીમાં લગાયો ને, ભણાયો હોત તો એમને સલામો મારવા અમારે જવું પડે।